અમરેલીના જાફરાબાદ પંથકમાં વરસાદ. વઢેરા, કડિયાળી, નાગેશ્રી, હેમાળ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. કોસ્ટલ બેલ્ટમાં રાત્રે ખૂબ વરસાદ પડ્યો. રાતભર વરસેલા વરસાદથી રસ્તા પાણી થઈ ગયા. ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે અત્યંત ભારે અથવા તો ભારેથી અતિ ભારે વરસાદનું. કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં રાત્રે વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો તરબતર થઈ ગયા છે અને રસ્તા ઉપર નદીની માફક વરસાદી પાણી વહેતા જોવા મળ્યા. અમરેલીમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની ભારે આવક. ખાંભાનો રાયડી ડેમ ઓવરફ્લો થયો. રાજુલાનો ધાતરવાડી 2 ડેમ ઓવરફ્લો થયો છે. રાયડી ડેમના 2 દરવાજા, ધાતરવાડી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. ખાકભાઈ, હિંડોણા, વડ, ભયાવદર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ઊંચલા, લોટપુર, ધારાને સહિતના ગ્રામ્ય વિસ્તાર એલર્ટ પર છે. ચોતરા, મોટા બારમણ, નાના બારમણ, મીઠાપુર, નાગેશ્રી આ તમામ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કોઈને પણ નદી કાંઠે જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ખાંભા ગીર પંથકમાં ગઈકાલે 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે ખાંભાનો જે રાયડી ડેમ છે તે ઓવરફ્લો થયો છે. 2 દરવાજા ખોલવાની ફરજ પડી છે. હું દ્રશ્ય બતાવીશ ખાંભા રાયડી ડેમના કે જ્યાં 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાયડી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ અને તંત્ર દ્વારા 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે નીચાણવાળા નાગેશ્રી, મીઠાપુર, ચોતરા, મોટા બારમણ, નાના બારમણ સહિત ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. સાથોસાથ રાજુલા પંથકમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ધાતરડી 2 ડેમના 6 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે. એટલે સૌથી વધુ ખાંભા અને રાજુલા પંથકમાં ગઈકાલે જે વરસાદ ખાબક્યો, રાજુલામાં પણ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધાતરડી 2 અને ખાંભાનો રાયડી બંને ડેમ પ્રથમ વરસાદે જ ઓવરફ્લો થયા છે અને હાલ અત્યારે બંને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. તો રાજુલામાં ધોધમાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ. રાજુલાના ચારોડિયા પંથકમાં વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જાફરાબાદના મીઠાપુર ગામમાં ખેતરો બેટમાં ફેરવાયા. જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારો ખેતરો બેટમાં ફેરવાય છે. ગઈકાલે રાજુલામાં ધોધમાર વરસાદ પડ્યો, જેના દ્રશ્યો આપ એક્સક્લુઝિવલી એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જ્યાં ખેતરો દૂરથી એવું ભાસી રહ્યું છે કે જાણે દરિયા કે નદીનું પાણી અહીંયા હોય, પણ આ ખેતરો છે ખેડૂતોના કે જ્યાં અનેક ફૂટ પાણી ભરાયેલા છે. ગઈકાલથી રાજુલા અને જાફરાબાદ પંથકોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેતરો પાણીથી તરબોળ થયા છે. રાજુલાના ચારોડિયા માર્ગ ઉપરના ખેતરો જે છે ખેડૂતોના તે પણ બેટમાં ફેરવાયા હોય તેવી પ્રકારની સ્થિતિ છે. ત્યારે જાફરાબાદના મીઠાપુર સહિત રાજુલા જાફરાબાદ ગ્રામ્ય પંથકોના અનેક ખેતરો હાલ અત્યારે ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા છે. તળાવમાં ફક્ત ખેતરો બન્યા છે. ખાસ કરીને ગઈકાલે રાજુલા પંથકની અંદર 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે જાફરાબાદ પંથકમાં પણ 7 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે પ્રથમ શરૂઆતમાં જ ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરો હાલ અમુક બેટમાં ફેરવાના છે, તો અમુક તળાવ માફક ખેતરો બન્યા છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી.